हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। सुबह सुबह ब्लॉग स्टार्ट कर दिया है। तीसरा मिसा स्कूल गया ने बोलो उठी जा ने गोलू रमी रह्यो। बोलो आई जा बोलो તળબૂચ શું ભાવ? તરબૂચ તમારે 30 કિલો કરી આલીશ, વસ્તુની ગેરંટી આવશે બે 30 કિલો વધારે હા તમારે કરી આલો તમામ આપનું કરી આલો બે વસ્તુ કમ્પ્લીટ આવે છે પણ આપણો રમજાન મહિનો ચાલે છે ને એટલે ભાવ આ લોકો વધારે પાડે છે જો આ બસ મને લાગે છે ગળ્યું આવશે ને એ તો તમારે કાપીને ચખાડીને આલીશ હા જો 2 કિલોમાં 100 ગ્રામ ઓછું છે બરાબર 50 જ ગણીશ બસ 100 ગ્રામના 3 જ રૂપિયા ઓછા થાય 30 કિલો એટલે 3 100 ગ્રામ બે તો કહે છે ને તાર રમજાન ચાલુ હોય એટલે ભાવ વધારે નહીં તમારે સફરજન 400 રૂપિયા સંતરા હતા ને 100 રૂપિયા એના 300 દાડમના 300 બધું 300 ને 200 રૂપિયા કિલો જ છે અને લેબુ રૂપિયા એના 250 હતા ને એના 60 ના 250 તો ગાય જો બોલું તો જો ગાજર તો બોલું ચો ખાય ગળ્યું હે બેન જો આપણે વેના વટાણા વેના ટોમેટા 40 અને દહની ડુંગળી આ બહુ તીખા આજ લીધું 11 વાગી ગયા અને તીસાએ સ્કૂલમાં કોઈ ડાન્સમાં ભાગ લીધો હો એટલે આપણે ત્યાં આજ મીટિંગ છે 11 વાગે એટલે આપણે 11 વાગે મીટિંગમાં જવાનું હો એટલે અત્યારે આપણે નિશાળમાં મીટિંગમાં જઈ આવીએ શું કહેવામાં આવતું મીટિંગમાં જઈ અને કિસાન બાબુને લઈ પછી ઘરે આવી હું આવી ગયો સ્કૂલે આજે મીટિંગમાં આપણે જઈ આવીએ શું કહેવામાં આગળ તમને બધાને સંતોષ છે કે નહીં? હા, તો તમને સંતોષ છે તો આપણે એમને કહીશું તો તમે તો ગાઈસ રૂમ જોવા આવીએ જો ગુજરાતી સ્કૂલમાં ગુજરાતી સ્કૂલમાં તમે બાળકને મૂકજો જો આવું હોય એલઈડી છે બધું ગોઠવેલું બધા હાલે અમે જોવા આવીએ સારા સારા રમકડા તો ગાઈસ ટીસાને મિશન આપણે લઈ જાય ચલો હેડો તો ગાઈસ ટીસર મિશન લઈને આવી ગયા આપણે 11:15 વાગી ગયા બોલો જો બોલો આવું કર્યું તે આ બધું આવી રોટલી ખાવા દે જોજો રોટલી કેવી ખાતી છે બની ચલો તો બના દો બના દો છોકરાઓ કાઢી છાશ કાઢી ના તૈયાર કરવાની છાશ કાઢ તીસા છાશ કાઢ પછી જમવા બેસી ગયા આપણે તીસાને બહુ જ ભૂખ લાગી વિચારીને તીસા ખાઈ લેવું બોલું ખાઈ લે હેડ બેટા ઓકે આપી ને આપી જો અરે ખા હું ખા ખાધો લે તો ગાય જો બોલો ગોદરી લઈને બે આ પાથરેલું તો હા હા ગોદરી લઈને ખાવા બે ગાય જો તમે બે નહીં બોલો ગોદરી લઈને ખાય પાવ ખાય થોડું જ ડોળા વધાર નહીં આલ્યો શું લેવું હોય તાર કઈ લે પછી આલીએ છાશ તને તો મારા પાપડ ખાવાનો બાકી છે તો હું ખાઈ લઉં લિજ્જત પાપડ પહેલાં બહુ ચાલતા હા લિજ્જત પાપડ જેવી કોઈ મજા નહીં બસ શેકવાનું તો શેક બહાર સુગંધ આવે હા હા લિજ્જત હતા મને જેવો જ લાગતા હતા લિજ્જત પાપડ જેવી કોઈ મજા નહીં લિજ્જત એટલે લિજ્જત નહીં પહેલાં એડે બહુ આવતી હતી હવે નહીં આવતી લિજ્જત પાપડ મસ્ત આવ્યો એક નંબર પાપડ શું કહું આવા જ આવે પણ
મરિયા વધારે નાખ્યા તીખા વધારે હોય તો ગાય લિજ્જત પાપડ ખાઈ ગયા તો ગાય છે ને બોલો ને કચરો વાળો જો હું બતાવું તમને બોલો કરે કચરો વાળા બોલો જો રમકડાનો કચરો વાળો બોલો બધો કચરો વાળી દેજો હો જો આ બધું કેવું કર્યું ત્યાં બોલો બધો કચરો વાળી દેજો હો એક કે રહી ના જવું જો શું કીધું જા બધું ડોલમાં ભરી દે હેડ હા ડોલમાં ભરી દે હેડ તો કહે છે ને બોલું કચરો બધો વાર દે ઘરમાં કચરો વાળવાનો બહુ શોખ નથી સર તો ગાઈસ 3:45 વાગી ગયા ઊંઘ આવી ગઈ છે ઊંઘી નહીં બાબુ નહીં ઊંઘતી તીસા નહીં ઊંઘતી તીસા કાલ હોઈ જઈ હતી ખબર કાલે નથી હોઈ જઈ બબુ નથી ઊંઘતી બબુ પહેલાં હોઈ જતી હતી અને હવે નહીં ઊંઘતી પહેલાં તીસા નથી ઊંઘતી સ્કૂલમાં મીટિંગમાં જતો ને તે મસ્ત નવો રૂમ બનાવ્યો બાલ વાટિકા અંદર કેવું મસ્ત મસ્ત લાવ્યા બધું તે હવે બધા વાલીને કે બધા અંદર જોઈ આવો જો કે મસ્ત મુજે મુજે અંદર જઈને જોઈ ગયા લક્ષણ અંદર બધું અંદર મસ્ત અંદર બધું પાથરીઓ એકદમ દેખાય એવું ના આવે એ તો બધું રમો મસ્ત રમકડા મૂકે બોલું બોલું બાલ વાટિકામાં જવું શું ના તો બોલું તો બહાર જ ના બોલી કર લઈ જઈએ તો ગાઈસ ચા પી લઈએ ને આપણે બાબુ શું કરો આ બધું તો ગાઈસ ઘી બનાવ એનાથી વધુ ઘી બનાવો ને તો આપણે ભેંસ લાવવી પડે હું લાવું ભેંસ તો ગાઈસ ભેંસ લવાય ઘી બનાવવા માટે દૂધે વધારે મળે હું ચા એટલે ભેંસ લાવીએ તો દૂધ પીવે કેટલું પીવા મળે સવાર દૂધ છાશ વાસ બધું બનો તીસા ભેંસ લાવી બબુ આપણે ભેંસ લાવી દૂધ પીવા થાય હું નહીં પીવું હું લાવું ભેંસ 70,000ની ભેંસ મળે પછી તારા બબુને 4 પૂળું કરવા જવાનું પછી સોણ વાળવાનું પાણી પીવડાવવાનું દૂધ પીવા મળે જો આ જો ગીત કેવું બને ભેંસ નહીં લાવી બહાર લાવવી એટલે કહો મને દૂધ નહીં મળતું એટલે મારે પીવું પડશે ભેંસ લાવીએ હતી સર રોજ તમારે બેને એનું કામ કરવાનું તો ગાય આ તો બધા ભેંસ લાવવા ના પાડે હે ખોલ હેડ કાર્ટૂન જોઈએ કાર્ટૂન ચાટ તો ભેંસ લાવવી કે નહીં આ તો બધા ના પાડે ઘી બની ગયું કોનાથી વધારે ઘી બનો પણ મારે પીવું જ નહીં ઘી ઘી નહીં દૂધ દૂધ પીવું ભેંસ લાવવી પડે એ બાબુ મેં ભાઈને આજે કાટું જો ભેંસ લાવી હોય તો હાથ ઊંચો કરો બધા નહીં લાવી ના લાવી બોલો ભેંસ લાવી હે હા ના પાડે તો દૂધ પીવા માટે દૂધ ને ઘી બનાવું
दूध तो नहीं पीता पाके दूध पी तो क्या कैसे मुक्सु चा હા कैसे मुक्सु चा એ તો આપણે ગમે તો એના સગવડ કરી દઈએ अच्छी बात है બે સવાલ લાવ્યું કે નહીં કોમેન્ટ કરજો અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતા